गुजरात लाइव समाचार साथे हूँ छूं नीरू। सौथी पहला बात करिए एक महत्वपूर्ण समाचारनी। राज्यमां विद्या सहायकोनी भरती अंगे हाईकोर्टनी लीली झंडी। राज्यमां 10,000 विद्या सहायकोनी कराशे निमणूक। प्राथमिक विभागमां विद्या सहायकोनी भरतीथी शिक्षण विभागमां थशे लाभ। કેટલાક ગેરલાયક ઠેરેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને અત્યારે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતીને લઈને શિક્ષણ વિભાગને હવે લાભ થશે અને તેને લઈને અત્યારે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતી અંગે હાઈકોર્ટની લીલી ઝંડી આવી ગઈ છે અને રાજ્યમાં 10,000 વિદ્યા સહાયકોની નિમણૂક પણ કરવામાં આવશે, જેથી તમામ જે શિક્ષકો છે તેઓને પણ લાભ થશે અને આને લઈને શિક્ષણ વિભાગ હવે કઈ રીતની કાર્યવાહી કરે છે આગળ તે જોવું રહ્યું। અમારા સંવાદદાતા રોનક વર્મા સમગ્ર મુદ્દે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે। રોનક, સૌથી મહત્વપૂર્ણ અપડેટ અત્યારે આવી રહી છે, આને લઈને આગળની હવે પ્રોસેસ કઈ રીતે થશે, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે? બિલકુલથી ટેટ 1 ભરતી પરીક્ષાનો જે વિવાદ છે તે ગુજરાત હાઈકોર્ટમાં કેટલાય સમયથી ચાલી રહ્યો હતો, જેમાં મહિનાઓથી અટવાયેલી ટેટ 1 ભરતી અંગે રાજ્ય સરકારે જે વચગાળાનો માર્ગ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂક્યો હતો, જેમાં હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના આ પ્રપોઝલને લીલી ઝંડી છે તે આપવામાં આવી છે। ખાસ કરીને રાજ્ય સરકાર વતી સરકારી વકીલ GH વિર્ક દ્વારા કોર્ટમાં માહિતી આપવામાં આવી હતી અને અરજી કરનાર 700થી વધુ ઉમેદવારોની જગ્યા ખાલી રાખીને અન્ય પોસ્ટ પર ભરતી કરવાની જે રાજ્ય સરકારની પ્રપોઝલ હતી તેના ઉપર લીલી ઝંડી આપવામાં આવી છે। એટલે કે 11,000 ભરતીની જાહેરાત સામે 10,000 વિદ્યા સહાયકોની નિમણૂક છે તે હવે કરી દેવામાં આવશે અને વર્ષ 2027માં પણ 5,000 જેટલા પદો પર ભરતીનું આયોજન હોવાથી અરજદાર ઉમેદવારો પાસે પણ પૂરતી તક છે તે હોવાનું રાજ્ય સરકાર વતી જે ગુરુશરણ વિર્ક દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી છે। કેટલાક ગેરલાયક ઠરેલા જે ઉમેદવારો હતા તેમના દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, ત્યારથી આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા લીલી ઝંડી છે તે આપવામાં આવી છે। જી બિલકુલ, તો એક મહત્વપૂર્ણ સમાચાર આને લઈને હવે આગળ કઈ રીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું। કેટલાક ગેર ઉમેદવારો હતા તેમને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હવે કોર્ટે આ સમગ્ર મામલે લીલી ઝંડી આપતા શિક્ષણ વિભાગને લાભ થશે।